16મું લેક્ચર આજનું આપણું, અને નવો ટેન્સ શરૂ કરીએ છીએ. પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. આની આગળ એક ચાલુ પૂર્ણ ભૂતકાળ આપણે શીખ્યા, એ હતો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એની એક્સરસાઇઝ, સ્વાધ્યાય, ઉપયોગ, સમયદર્શક. અને સમયદર્શકમાં ખાસ તો સિન્સ અને ફોર જે મેં તમને શીખડાવ્યું, એ સિન્સ અને ફોર પાછા આ બે કાળ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ, આ રનિંગ આપણો, અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બેયમાં એટલા જ ઉપયોગી છે. એટલે એને ત્યાં તમે ભૂલતા નહીં, બરાબર મગજમાં સ્ટોર રાખો. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે ને, એનો ખુદ એ સિંગલ સેન્ટેન્સમાં બહુ ઓછો વપરાય. સિંગલ સેન્ટેન્સમાં ઓછો એટલા માટે વપરાય કે મોટે ભાગે એનું કનેક્શન છે ભૂતકાળની કોઈક ક્રિયાઓ સાથે હોય છે. અને ભૂતકાળમાં કોઈ એક સમયથી બીજા સમય સુધી, ટૂંકમાં ભૂતકાળના જ બે ખંડ વચ્ચે, બે સમય કાળ વચ્ચે એ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે જ વપરાય. એટલે મોટે ભાગે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસમાં જ્યારે કોઈ એક ક્રિયા, કોઈ એક બનાવ, કોઈ એક ઘટના ઘટી, એ ક્રિયા બની, ત્યારે કોઈ બીજી ક્રિયા આગળના સમયથી શરૂ હતી અમુક સમય સુધી, કે એ ઘટના ઘટી ત્યાં સુધી, એવા અર્થમાં જ ચાલુ પૂર્ણ ભૂતકાળ મોટે ભાગે વપરાતો હોય છે. એટલે સિંગલ સેન્ટેન્સમાં લગભગ એનો ઉપયોગ નહિવત હોય, સિવાય કે એવી કોઈ ખાસ જરૂરિયાત ઊભી થઈ હોય અને ક્યાંય વપરાય તો જુદી વાત છે. બાકી એની જગ્યાએ ચાલુ ભૂતકાળ પણ વાપરી શકાતો હોય છે, બરાબર. પણ સ્પેસિફિક રીતે મેં કહ્યું એમ કે કોઈ એક ચોક્કસ સમયથી બીજા સમય સુધીના કાળખંડમાં કોઈ ક્રિયા શરૂ હતી, એક તો એને દર્શાવવા માટે, અથવા તો કોઈ એક ઘટના બની ત્યારે બીજી ક્રિયા આગળના સમયથી બની રહી હતી, એવા અર્થમાં જ આ ટેન્સ વપરાતો હોય છે. એટલે ઉપયોગમાં જો આપણે લખ્યું કે ચાલુ પૂર્ણ ભૂતકાળ એ ભૂતકાળનો એક પેટા પ્રકાર છે, તમે બધા જાણો. ભૂતકાળમાં જ્યારે કોઈ એક ક્રિયા કોઈ એક સમયથી ભૂતકાળના જ કોઈ બીજા એક સમય સુધી બની રહી હતી કે શરૂ હતી, તે દર્શાવવા માટે અંગ્રેજીમાં ચાલુ ભૂતકાળનો ઉપયોગ થતો હોય છે. આ એની એક સિમ્પલ ડેફિનેશન થઈ. પછી ચાલુ પૂર્ણ ભૂતકાળ મોટે ભાગે સાદા ભૂતકાળ સાથે ક્યાં વપરાય, તો કે ગ્રામેટિકલ રચનાઓમાં મેક્સિમમ એનો ઉપયોગ થતો. અને ચાલુ પૂર્ણ ભૂતકાળનું પણ પેસિવ બની શકતું નથી, એની પેસિવ રચનાઓ ન બની શકે. છેલ્લા 3 કાળ છે ચાલુ પૂર્ણ કાળ, એની પેસિવ નથી થઈ શકતી. અને ચાલુ ભવિષ્યકાળની પેસિવ નથી થઈ શકતી. એટલે 4 કાળ એવા છે કે એની કર્મણી ન બની શકે. જે મિત્રો 10મામાં ધ્યાનથી આ બધું ભણ્યા છો ત્યારે ક્યાંક ને ક્યાંક મેં તમને શીખવાડ્યું છે શું કામ નથી બનતી, છતાં પણ પેસિવમાં આપણે જઈશું ત્યારે વળી પાછું એનું વિશ્લેષણ કરીશું શું કામ ન બને. પણ આ 4 કાળની પેસિવ ન બને, એમાંનો આ એક કાળ છે, કારણ પેસિવ નથી બની શકતી. હવે એના સમયદર્શક શબ્દો, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ ઘટનાઓ ક્યારે ઘટે, તો કે ભૂતકાળના કોઈ એક સમયથી બીજા સમય સુધી, અથવા તો ભૂતકાળમાં કોઈ એક ઘટના ઘટી ત્યારે બીજી કોઈ ઘટના બની રહી હતી એવું દર્શાવવા માટે વપરાય. તો સીધી વાત છે કે ક્રિયાનું અનુસંધાન ક્યાં છે, ભૂતકાળ સાથે. સીધી વાત છે, ક્રિયાનું અનુસંધાન ભૂતકાળમાં હોય તો એની સાથે આવતા સમયદર્શક શબ્દો છે એ પણ ભૂતકાળના જ હોય. બહુ સીધો હિસાબ છે. એટલે જે સમયદર્શક શબ્દો સાદા કે પૂર્ણ ભૂતકાળમાં વપરાય એવા જ સમયદર્શક શબ્દો આટલા વર્ષો પહેલા કે ગઈકાલે કે આટલા સમય પહેલા કે બરાબર એવું બધું કાંઈ પણ એની ખાસિયત શું છે કે નિયમ પ્રમાણે એ સમયદર્શક શબ્દોની આગળ કાં તો સિન્સ લાગેલો કાં ફોર લાગેલો. એટલે શરૂઆતમાં હમણાં મેં તમને કહ્યું કે ફોર ક્યારે આવે, સિન્સ ક્યારે આવે, એ તમારે બરાબર આ 3 કાળ માટે યાદ રાખવાનું છે. જરૂરિયાત વધારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં છે, પણ આ બે કાળ સાથે ક્યાંક ને ક્યાંક એનું જોડાણ રહ્યા કરશે. એટલે જો સમયનો અંતરાલ છે તો પ્રેપોઝિશન ફોર લગાડવાનું છે. સમયનું નિશ્ચિત બિંદુ છે, પોઈન્ટ ઓફ ટાઈમ, તો તમારે સિન્સ લગાડવાનું છે, બરાબર. આટલું યાદ રાખો. હવે સી ત્રીજો પ્રકાર એની વાક્ય રચનાઓ.
પહેલી આપણી હકારત. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં બધા જ કર્તાઓ સાથે સહાયકારક ક્રિયાપદ રૂપે હેડ બીન નો જ ઉપયોગ થાય છે. શેનો? તો કે હેડ બીન નો જ. અને મુખ્ય ક્રિયાપદનું વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત કુલ 6 કાળમાં આવે. કયા 6 કાળ? તો કે 3 ચાલુ કાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. અને આ 3 ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. 6 કાળમાં ક્રિયાપદનું વર્તમાન કૃદંત આવે. એટલે ક્રિયાપદ યાદ રાખવાની એક બહુ સરળ આ રીત થઈ ગઈ. હવે એની રચના જોઈએ તો વ્યાખ્યા છે એ જેની રચના થઈ. પેલા સબ્જેક્ટ પ્લસ હેડબીન. આ હેડબીન તમે સાથે લખી શકો, પ્લસ કરીને બેને અલગ પણ પાડી શકો. પછી ક્રિયાપદનું તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. કર્મ, રીત, સ્થળ, સમય અને કારણ, જે એને આપણે ટૂંકમાં લખીએ છીએ અન્ય શબ્દ. હવે તમને સમજાવું છું એમ કે ભાઈ 10મું ધોરણ હોય તો હું પહેલા ગુજરાતી લખું, પછી એનું અંગ્રેજી સમજાવું. પણ તમે થોડુંક એકાદ 2 સ્ટેપ આગળ છો 10મા વાળા કરતા અને સમજી શકો છો. એટલે ગુજરાતી હું મોટે ભાગે લખતો નથી, સિવાય કે અઘરા વાક્ય હોય તો. એટલે હું તમારા માટે સીધા અંગ્રેજી એક્ઝામ્પલ આપી દઉં છું. છતાંય કોઈને ન સમજાય તો મને પૂછવાની, લખવાની છૂટ છે કે સર તમે સીધા લખો છો, મને બેસતું નથી. તો ગુજરાતી લખવામાં પણ મારી ના નથી, પણ તમે સમજી શકો છો એવી અપેક્ષાએ હું લખું છું. અને એમ ગુજરાતી પણ બોલું તો છું જ, એટલે તમે પૂછવા નહીં. છતાંય મેં કહ્યું એમ જરૂર લાગે તો ગુજરાતી લખીશ. પેલું વાક્ય છે કે રોહિણી હેડ બીન ડુઈંગ હર વર્ક ફોર 2 days લાસ્ટ વીક. જુઓ, આટલો સમય ભાગને સમજો. લાસ્ટ વીક એટલે સાદા ભૂતકાળમાં સમય દર્શક થયો. એની આગળ 2 days એટલે સમયનો અંતરાલ થયો, 2 દિવસ. તો સમયનો અંતરાલ થયો એટલે ફોર પ્રિપોઝિશન લાગી. ગયા અઠવાડિયે 2 દિવસ સુધી, એમ એવો અર્થ થાય. ગયા અઠવાડિયે 2 દિવસ સુધી શું ક્રિયા બની રહી હતી? તો કે રોહિણી તેણીનું કામ કરી રહી હતી. રોહિણી ગયા અઠવાડિયે 2 દિવસ સુધી તેણીનું કાર્ય કરી રહી હતી. એટલે ભૂતકાળમાં કોઈ અમુક સમય સુધી ક્રિયા બની રહી હતી એ દર્શાવવા માટે આ ચાલુ પૂર્ણ ભૂતકાળ એનો એક્ઝેક્ટ આ પ્રયોગ થયો સિંગલ સેન્ટેન્સમાં. હવે ખરેખર એનો ઉપયોગ છે એ કોમ્પ્લેક્સમાં જ થતો હોય છે. સિંગલમાં તો આ તમને સમજાવવા માટે હું લખું છું. બાકી આ વાક્યને ચાલુ ભૂતકાળમાં પણ લખી શકાય અને એ ખોટું ન પડે. એક્ઝેક્ટ એનો ઉપયોગ કોમ્પ્લેક્સમાં હોય. કઈ રીતે? વેન ફાધર કેમ હોમ ફ્રોમ ધ ઓફિસ. પિતાજી જ્યારે કચેરીએથી ઘેર આવ્યા ત્યારે. આ ભૂતકાળમાં એક ઘટના ઘટી. કઈ ઘટના ઘટી? પિતાજીની કચેરીએથી ઘેર આવતા. ત્યારે બીજી ઘટના આગળના સમયથી બની રહી હતી. કઈ? મધર had been waiting for him since 5 PM. એ સમયે એટલે જ્યારે પિતાજી ઓફિસેથી ઘેર આવ્યા તે સમયે માં તેમની સાંજના 5 વાગ્યાથી, ચોક્કસ સમય થાય, આ PM એટલે સાંજના 5 વાગ્યાથી, સાંજના 5 વાગ્યાથી તેમની રાહ જોઈ રહી હતી. પિતાની ઘેર આવવાની ઘટના બની ત્યારે 5 વાગ્યાથી માની પિતાજી માટે કોઈ કારણસર, કોઈ કાર્ય માટે રાહ જોવાની ક્રિયા શરૂ હતી આગળના સમયથી. હવે નિશ્ચિત સમય આવ્યો એટલે સિન્સ લાગ્યો. એટલે આ જે એક રચના છે એ જ તમારે ખાસ તો આ સંદર્ભમાં તમારે ધ્યાન રાખવાનું છે. પછી ત્રીજું વાક્ય. હવે ત્રીજા વાક્યમાં જુઓ, મેં ચાલુ પૂર્ણ ભૂતકાળને પહેલા લીધો છે, સાદા ભૂતકાળને પાછળ જવા દીધો છે. સુબોધ had been writing his grammar book. સુબોધ એની વ્યાકરણની બુક લખી રહ્યો હતો. એમ ક્રિયા એની ચાલુ હતી એ આગળના સમયે. ક્યારથી? તો કે સિન્સ મોર્નિંગ એટલે સવારથી. when his teacher came to see him.
જ્યારે સુબોધના શિક્ષક એને મળવા માટે આવ્યા. આ વાક્યનો શું થયું? જ્યારે સુબોધના શિક્ષક તેને મળવા માટે આવ્યા ત્યારે સુબોધ સવારથી તેની વ્યાકરણ બુક લખી રહ્યો હતો. એટલે સાહેબનું સુબોધની ઘેરે આવવાની ઘટના ઘટી, બનાવ બન્યો આવવાનું સાહેબનું, ત્યારે સુબોધની લખવાની ક્રિયા છે એ આગળથી ચાલુ હતી. એટલે આપણે લખીએ વ્યાખ્યા ફરીને આવી હોય કે જ્યારે એક ઘટના ઘટી ત્યારે આગળના સમયથી કોઈ ક્રિયા બની રહી હતી એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય. હવે જ્યારે ટીચર આવ્યા ત્યારે સુબોધ લખી રહ્યો હતો, એ સમયે ક્રિયા ચાલુ હતી, તો એ ચાલુ ભૂતકાળ થયું. થોડુંક સમજવા આગ્રહ છે તમારા માટે. જ્યારે શિક્ષક આવ્યા ત્યારે સુબોધ ગ્રામર બુક લખી રહ્યો હતો, તો આ વાક્ય સિમ્પલી ચાલુ ભૂતકાળનું થાય. સુબોધ વોઝ રાઇટિંગ હિઝ ગ્રામર બુક, તો આ સિન્સ નો આવે. ગ્રામર બુક when his teacher came to see him, તો એ વાક્ય આપતા. એટલે તમારે જો આમ હજી ન બેસે ને કે આગળના સમયથી એક ઘટના ઘટી ત્યાં સુધી બની રહી હતી, એને માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય. તો એમાં સિન્સ કે ફોર નહીં મૂકે. ચાલુ ભૂતકાળ સાથે કોઈ દિવસ સિન્સ કે ફોર ન મુકાય, એ ચાલુ પૂર્ણ કાળ સાથે જ મુકાય. ધીમે ધીમે આવા જે ગ્રામરના સૂક્ષ્મ નિયમો છે ને, માઇક્રો રૂલ્સ, એ જો તમે મગજમાં બેસાડતા જશો ને એટલે ધીમે ધીમે બધું ખુલતું જશે. જ્યારે બધું ભેગું થાય ને ત્યારે સીધી વાત છે કે હજી તમે વિદ્યાર્થીઓ છો કે વિદ્વાનો નથી થઈ ગયા, એટલે આવું બધું ન સમજી શકો. પણ આ તમને એક સિમ્પલ ક્લુ આપું છું કે ચાલુ પૂર્ણ ભૂતકાળ ને ચાલુ ભૂતકાળ ડિફરન્સ કેમ પાડવો. ચાલુ ભૂતકાળની તો પેસિવ બની શકે છે, આની તો પેસિવ બનતી નથી. ડિફરન્સ ત્યાં આવે કે સિન્સ અને ફોર આવેલું હોય ને તો એ વાક્ય ચાલુ ભૂતકાળનું ના, અને ચાલુ ભૂતકાળ ત્યાં વાપરી ન શકે. એટલે સિન્સ અને ફોર લાગે એટલે એ ચાલુ પૂર્ણ કાળની જ ક્રિયા હોય. પછી ચાલુ પૂર્ણ 3 કાળ છે, એમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ મૂકવો એ ખબર કેમ પડે? એ ખબર એમ પડે જે સાથેનું જોડાયેલું વાક્ય હોય ને, એ ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે સાદા ભૂતકાળનું હોય. ચાલુ પૂર્ણ ભૂતકાળ સાથે સાદો વર્તમાન કે સાદો ભવિષ્યકાળ લાગી ન શકે. બરાબર? આ કાળ સાથે સાદો વર્તમાન કે સાદો ભવિષ્ય લાગી ન શકે, એનું અનુસંધાન ક્યાંય લાગુ ન પડે ત્યાં. તો એમ પણ સમજી શકીએ કે વેન સાથે આ સાદો ભૂતકાળ આપ્યો છે અને સમય દર્શક સાથે સિન્સ કે ફોર લાગેલું છે, તો અહીંયા આ રૂપ જ આવે. તમને હું ક્લુ સમજાવવાની કોશિશ કરું છું. અને આ કાળ આપેલો છે ચાલુ પૂર્ણ ભૂતકાળનો અહીં સુધી, બરાબર? અને આ ખાલી જગ્યા મૂકી છે. આ પણ હોઈ શકે, ટુ સી આ પણ હોઈ શકે. તોય તમને ખ્યાલ આવી જાવ છે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપ્યો છે એટલે એની સાથે અહીંયા બીજો કોઈ કાળ આવે, સાદું ભૂતકાળ લાગુ. પછી છેક 10મા ધોરણથી તમને ભણાવ્યા કરું છું કે ભૂતકાળનું કોઈ ક્રિયાપદ હોય, ટૂંકમાં કોઈ પણ ક્રિયાપદ, અને એના પછી તુરત જ ક્રિયાપદ આવતું હોય તો એ કેવું હોય? તમારી સામે લખ્યું છે ટુ વાળું મૂળરૂપ હોય, બરાબર? ટુ વાળું મૂળરૂપ ઉદંત જ હોય, બીજું અહીં કોઈ રૂપ આવે જ નહીં. એટલે આવી ખાલી જગ્યા કદાચ તમને આ ગૂંચવવા માટે મૂકી દીધી છે, તો આ એક નિયમ મગજમાં નથી તો તમે ગૂંચવાઈ જાઓ કે અહીંયા તો આ સાદો ભૂતકાળ આપ્યો છે અને અહીંયા કંઈ આપ્યું નથી, ખાલી કૌંસમાં સી લખ્યું છે, અહીંયા શું મૂકવું હોય? તો ભૂતકાળના રૂપ પછી કોઈ રૂપ આપે છે તો એ ટુ સી જ હોય. એનાથી એક સ્ટેપ આગળ તમે HSCમાં છો તો આવું લખ્યું હોય, કમ પ્લસ સી. અઘરું થઈ જાય આ વાક્ય. અઘરું એટલા માટે થઈ જાય જ્યારે એક્ઝામમાં હોય ને ત્યારે આ બધું જ ટેન્સ, પેસિવ, ઇનડાયરેક્ટ, બાકીના નિયમો, એડવર્બ, ક્લોઝ, ટૂંકમાં જે કંઈ ગ્રામર છે 10-12 મિનિટ એ બધું જ તમારે મગજમાં સંગ્રહિત કરી જવાનું. હવે તમે બે ક્રિયાપદ જુઓ, અહીંયા ખાલી જગ્યા આપી છે, કંઈ આપ્યું જ નથી.
બે ક્રિયાપદ જુઓ એટલે ગૂંચવાઈ જાવ કે આ બે ક્રિયાપદ આપ્યા કમ પ્લસ સી એટલે અહીં શું મૂકવું, શું આવે. પણ જો તમને નિયમ પકડાય છે કે અહીંયા હેરબીન રાઇટિંગ છે, ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, સિન્સ વપરાયેલું છે, અને આ રૂપ પણ તમને મગજમાં છે કે હેડ બીન અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલે ચાલુ પૂર્ણકાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તો એની સાથે વેન વાળું વાક્ય છે સાદા ભૂતકાળનું હોય, રાઈટ. એટલે આ કમનું કેમ અહીંયા થઈ જાય. પછી જો સ્ટ્રાઇક થઈ જાય કે ભૂતકાળના ક્રિયાપદ પછી તુરત જ ક્રિયાપદ આવે છે તો એ કેવું હોય, વાળું હોય એટલે મૂકી દો ખુરશી, આમ પણ થઈ શકે. અને ત્યારે આ નિયમ મગજમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ મિત્રો લાવી શકે. એ તમારે લાવવાનું છે. ધ્યાન રાખો તો બધા લાવી શકે, આમાં કંઈ ના ને કોઈનો ઇજારો નથી. બરાબર. શિક્ષકો હોય કે તમે વિદ્યાર્થી હોય, તમે પણ ભવિષ્યના શિક્ષકો છો, તમે પણ વિદ્વાનો છો, અને તમે પણ ક્યાંક ને ક્યાંક સમાજના જ એક અંગ બનીને મોટા થઈને આવવાના છો. કોઈ ટીચર થશો, કોઈ વેપારી થશો, કોઈ ઓફિસર થશો, બેન્કર થશો. બરાબર. એટલે દરેકની પાસે આ બધું હોય છે, પણ હવે તમે કેટલું સ્ટોર કરી શકો છો, કેટલું અમલમાં મૂકી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એટલે તમને કાં કરું છું એમ કે હું તો બેસ્ટ પ્રયત્નો કરું છું કે જે કંઈ નોલેજ છે ગ્રામરનું મારી પાસે તમને આપ્યા કરવાનું, આવી રીતે જ્યારે જ્યારે કોઈ ક્લુ આવે એને સમજાવવાનું. એટલે જ્યારે માનો કે આનો મેં નિયમ નથી લખાયો ક્યાંય, પણ જે અત્યારે હું આ તમને સંભળાવી રહ્યો છું, લેક્ચર આપી રહ્યો છું, બોલી રહ્યો છું, એ તમારે શું કરે કે હાંસિયામાં જે કંઈ ગ્રામર બુક છે તમારી એમાં આવું ટાચણ કરી લેવાય કે ભાઈ આવો નિયમ હોય તો અહીંયા આવું આવું લાગુ પડે. બરાબર. તમારે નોંધી લેવાય. એટલી તમને દીકરાઓ ખબર પડવી જોઈએ કે સર આ બોલે છે આપણે માટે ક્યારે કામનું છે, તો અહીંયા હાંસિયામાં લખી લેવાય ને, બસ આટલું કરતા રહે. વારે વારે પછી આવી સૂચનાઓ આપ્યા નહીં કરવું. તમારે અગત્યનું હોય તમારે તે ટાચણ કરી લેવાનું. બરાબર. અમે બૌદ્ધિક વિદ્યાર્થીઓ તરીકે આ બધું કરી પછી તો આ બધું અત્યારે તમને હું પીરસી શકું છું. એમ તમે મોટા થશો ત્યારે ક્યાંક ને ક્યાંક કરી શકશો. એટલે આટલું એક ધ્યાન રાખો. હવે આના આધારે આપણી નકાર અને પ્રશ્નાર્થ પણ હવે બીજા કારણોને લેક્ચર લંબાય નહીં, એટલે આને અહીંયા આજે હું અટકાવું છું. નકાર, પ્રશ્નાર્થ અને સ્વાધ્યાય એ 17મા લેક્ચરમાં આપણે લઈ લઈશું. સાથે સાથે એક બીજી વાત કરી દઉં કે તમે મારું આ લેક્ચર સાંભળતા હશો ત્યારે 17 તારીખ અને સન્ડે હશે. તો આ લેક્ચર જ્યારે હું તો મોટે ભાગે શક્ય હોય ત્યાં સુધી તમને મોર્નિંગમાં જ વહેલી સવારે આપી દેતો, ઓનલાઈન કરી દેતો હોઉં છું. તો એ લેક્ચર જો તમે મારું સાંભળતા હો વહેલી સવારે, મોટે ભાગે બધા વ્યવસ્થિત ઓનલાઈન થઈ જાઓ છો સમયસર, અનિયમિત પાકા થઈ ગયા હોય, કાલે સન્ડે છે, આ લેક્ચર પૂરો થાય તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર મને સાંભળવાનું, તો અનિયમિત ક્રિયાપદોના ઉચ્ચાર લખી અને ઓનેસ્ટલી તમારા ફાધર, મધર, ભાઈ, બહેન જે કોઈ શિક્ષિત છે આ વસ્તુને સમજી શકે છે એને પેલી ઉચ્ચારવાળી કોરી શીટ દેખાડી અને ટેસ્ટ આપવા બેસી જાય. પછી એમની જ પાસે, કેમ કે બીજું તો તમારે તો એ કંઈ તમે ચેક કરી શકવાના નથી, એટલે જે છે એમને પેલી શીટ આપણી છે એ આપી દેવાની. જો ઓનલાઈન સ્ક્રીન ઉપર એ શક્ય ન હોય તો એની પ્રિન્ટ કઢાવી લેવાની, એટલે તમારી પાસે 4 પેજના પાના આવી જાય, પ્રિન્ટ આઉટ કરાવી લો ઝેરોક્ષ વાળા પાસે, એ આપી દેવાની મમ્મી, પપ્પા, મોટા ભાઈ, બહેનને. તમારે ટેસ્ટ પેપરમાં જોતા જાય, પેલી સ્ક્રીન કે શીટ જોતા જાય અને તમારા 152 કે 50 જોવાઈ જાય. જે માર્ક આવે ઓનેસ્ટલી એમાં જેને તપાસ્યું હોય એમની વ્યવસ્થિત સહી કરાવી લેવાની, 152માંથી જે આવ્યા એ મુકાવી દેવાની. અને ફ્રન્ટ પેજનો ફોટો દરેક વિદ્યાર્થી મિત્રો જે કનેક્ટેડ છો આપણા 12માના ગ્રુપમાં, એમણે મને અચૂકપણે એ 12માની ચેનલમાં પેલા માર્ક આવે એનો એક સ્ક્રીનશોટ ફોટો પાડી મને વોટ્સઅપમાં અચૂક તમામ સેન્ડ કરવાનું છે. બરાબર. અને પછીના સન્ડે આ ટેન્સ પૂરા થાય એટલે વળી એક ઓનલાઈન માત્ર ટેન્સની આપણે ટેસ્ટ લઈશું. એને કેવી રીતે લઈશું એ પણ હું તમને વચ્ચેના લેક્ચરમાં સૂચના આપી દઈશ. પણ આ અનિયમિતનું કોઈ ભૂલવાનું નથી. બરાબર. એટલું કાલ સન્ડે છે, ચોક્કસ કામ કરવું તમારી જાતનું, પરિવારનું
અને તમારા શિક્ષણ સાથે સાથે ધ્યાન રાખો. ફરીથી 17મા લેક્ચરમાં મળીશું દીકરા. ત્યાં સુધી આવો.